હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારું નામ તેના વિકાસ, ધ ફાઇનેસ્ટ એન્ડ ઇઝીએસ્ટ વે ટુ લર્ન ધ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ. તો આજે આપણે ફિઝિક્સની વાત કરીશું. બરાબર, પહેલા ફિઝિક્સ શું છે, આપણે ફિઝિક્સમાં કઈ કઈ બાબતોને શીખીશું 11 સાયન્સમાં. બરાબર, તો આપણે ચેપ્ટર ચાલુ કરીએ એ પહેલા થોડી જનરલ વાતો કરી લઈએ. આપણે 10મા ધોરણ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી શીખતા હતા. બરાબર, આપણે 8માં 9માં 10માં વિજ્ઞાન અને ટેકનોલોજી આપણો સબ્જેક્ટ આવતો હતો અને એ સબ્જેક્ટમાં આપણે એના 3 પાર્ટીશન પડતા હતા. પહેલું હતું ભૌતિક વિજ્ઞાનના થોડા ચેપ્ટર્સ હતા, રસાયણ વિજ્ઞાનના થોડા ચેપ્ટર્સ હતા અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીના થોડા ચેપ્ટર્સ હતા. પણ જ્યારે આપણે 10મું ક્વોલિફાઈ કરીને 10th સ્ટાન્ડર્ડ પાસ કરીને જ્યારે 11 સાયન્સમાં એન્ટ્રી લઈએ છીએ ત્યારે આપણે કયા કયા સબ્જેક્ટ શીખવાના છે, એમાં શું શીખવાનું છે એનું આપણને થોડું નોલેજ હોવું જરૂરી બને. આપણે જ્યારે ફિઝિક્સની વાત કરીએ, આપણે પહેલી બ્રાન્ચની વાત કરીએ ફિઝિક્સની, તો એ જે ફિઝિક્સ સબ્જેક્ટ આપણે 10મા ધોરણમાં સાયન્સમાં એક જ બુકમાં આપણે એના જે 3 થી 4 ચેપ્ટર શીખતા હતા એ હવે આપણા માટે ઇન્ડિવિજ્યુઅલી સ્વતંત્ર રીતે એક વિષય તરીકે મળશે. તેવી રીતે રસાયણ વિજ્ઞાન જેના થોડા ચેપ્ટર્સ હતા હવે એ આપણા માટે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ બનશે. ઓકે, અને 10thમાં આપણી પાસે એક ત્રીજું પાર્ટીશન હતું, એ હતું બાયોલોજી. પણ 11 સાયન્સમાં તમારે બાયોલોજી કમ્પલસરી ભણવું પડશે જ, એ જરૂરી નથી. જો તમને બાયોલોજી ના ગમતું હોય તો તમે મેઇન સબ્જેક્ટ તરીકે મેથ્સ રાખી શકશો. ઓકે, તમે રાખ્યું હશે. અને તમને જો મેથ્સ ના ફાવતું હોય તો તમે બાયોલોજી રાખી શકશો. એનો મતલબ કે 10th સ્ટાન્ડર્ડમાં આપણે એક મેથ્સ એવો સબ્જેક્ટ હતો, ગણિત આપણો એવો સબ્જેક્ટ હતો કે જેને આપણે ઇન્ડિવિજ્યુઅલી શીખતા હતા અને સાયન્સમાં 3 પાર્ટીશનને આપણે એક જ બુકમાં શીખતા હતા. પણ હવે ઇન્ડિવિજ્યુઅલી આપણે 3 સબ્જેક્ટ શીખવા પડશે. ઓકે, તો આપણે જે વાત કરવાના છે આજે એ સબ્જેક્ટનું નામ છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. તો આપણે ભૌતિક વિજ્ઞાન સમજીએ, શીખીએ એ પહેલા એકચ્યુઅલી ભૌતિક વિજ્ઞાન શું છે એનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો પહેલા જુઓ કે ભૌતિક વિજ્ઞાન એકચ્યુઅલી છે શું. ભૌતિક વિજ્ઞાન બેટા વિજ્ઞાનની એક એવી શાખા છે જે બધી જે નેચરલ ફિનોમિના છે, આપણી આસપાસ થતી જે બધી કુદરતી ઘટનાઓ છે. ફોર એક્ઝામ્પલ કે હું જો આ માર્કરને અહીંયાથી છોડી મૂકું તો એ માર્કર નીચે જવાની છે. બરાબર, પછી સૂર્ય રોજ આપણને પ્રકાશ આપે છે, નિરંતર પ્રકાશ આપતો રહે છે. ચોમાસામાં કોઈ વાર આપણને આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે છે. તો બેટા આપણે મેઘધનુષ્ય બનાવ્યું નથી. બરાબર, એ શું થઈ ગયું? કુદરતી રીતે બન્યું છે. તો આપણી આસપાસ જોવા મળતી બધી જ કુદરતી ઘટનાઓ વિશે આપણે ભણવાનું, આપણે સ્ટડી કરવાની. તો એ સ્ટડીને બેટા આપણે બોલીશું ભૌતિક વિજ્ઞાન. ઓકે, એક બીજી વાત કે ભૌતિક વિજ્ઞાન સ્ટુડન્ટને થોડો હાર્ડ લાગતો સબ્જેક્ટ છે, થોડો ભારે લાગતો સબ્જેક્ટ છે કે ભૌતિક વિજ્ઞાનનું નામ આવે એટલે છોકરાઓને, સ્ટુડન્ટ્સ લોકોને પરસેવો વળી જાય. બરાબર, પણ એકચ્યુઅલી ભૌતિક વિજ્ઞાન એ ખૂબ જ સરળ સબ્જેક્ટ છે. પણ એના માટે કન્ડિશન છે કે આ સબ્જેક્ટને તમે રટ્ટા મારીને, તમે ગોખીને ક્યારેય ગુડ સ્કોર કરી શકશો નહીં. તો આપણે બેટા ભૌતિક વિજ્ઞાનને એના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે સમજતા જઈશું અને ભૌતિક વિજ્ઞાન ઓટોમેટિક આપણને આવડતું જશે. ઓકે, ભૌતિક વિજ્ઞાન માટે વૈજ્ઞાનિકોએ બહુ મસ્ત વાત કરી છે કે ફિઝિક્સ ઇઝ અ કિંગ ઓફ સાયન્સ. આજે આપણું ભૌતિક વિજ્ઞાન છે ને એ સાયન્સનો રાજા છે.
ઓકે, પણ એ બીજી બી વાત કરી છે કે મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન ઓફ સાયન્સ. જ્યારે ગણિત છે એ સાયન્સની, વિજ્ઞાનની રાણી છે. હવે આપણને ખબર છે કે રાણી વગર રાજાનું કંઈ નથી. એનો મતલબ કે આપણે ભૌતિક વિજ્ઞાન શીખવું છે બેટા, તો આપણે સાથે સાથે થોડું ઘણું નોલેજ આપણે ગણિતનું પણ હોવું જોઈએ. કેમ કે આપણું જે ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાન ગણિતના નિયમોને બેઝ પર જ છે. બરાબર? આપણી આજુબાજુ જે થતી ક્રિયાઓ છે એ ક્રિયાઓને આપણે સમજીશું, પણ એ ક્રિયાને સરળતમ રીતે આપણે કોઈને સમજાવી હશે તો આપણે એને ગાણિતીય પદમાં વ્યાખ્યાયિત કરીશું અને એ આધારે આપણે ભૌતિક વિજ્ઞાન શું કરીશું? સમજીશું. ઓકે, ચાલો તો આપણે વધારે વાતો ન કરતા આપણે ડાયરેક્ટલી આપણા ટોપિક પર ફોકસ કરીશું અને આપણે આજે બેટા બીજું ચેપ્ટરની વાત કરીશું. પહેલું ચેપ્ટર પછી વાત કરીશું, બહુ સરળ છે. આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીશું, એકમ અને માપન. તો બેટા પહેલા તો એ સમજવું પડે કે આ જે એકમ છે એ શું છે. બરાબર? ચાલો હવે એકમ આવે કોનો, માપન કોનું થઈ શકે. બરાબર? આ વિષયનો પહેલા જે આપણે જે બેઝિક ખ્યાલ છે એ આપણને હોવો જોઈએ. તો બેટા આપણી પાસે બે પ્રકારની રાશિ છે. એક છે ભૌતિક રાશિ, એને આપણે બોલીશું ફિઝિકલ ક્વોન્ટિટી, અને અમુક એવી રાશિઓ છે જે રાશિઓ તો છે પણ ભૌતિક રાશિ નથી. તો આ ચેપ્ટરમાં બેટા આપણે ભૌતિક રાશિની જ વાત કરવાની છે. બરાબર? તો આપણે જરા જોઈએ એટલે ખ્યાલ આવશે તમને. આ જે રાશિઓ છે, જે રાશિ છે એ રાશિઓ મુખ્યત્વે બે પ્રકારની છે. પહેલી વાત કરીએ જે ભૌતિક રાશિ નથી. કઈ રાશિને ભૌતિક રાશિ કહેવાય અને કઈ રાશિને ભૌતિક રાશિ ન કહેવાય એના વિશે પહેલા આપણે થોડો ખ્યાલ લઈ લઈએ. તો પહેલા જે ભૌતિક રાશિ નથી અને પછી કે જે ભૌતિક રાશિઓ છે. ચાલો હવે આ જે ભૌતિક રાશિ નથી એવું આપણને ક્યારે ખ્યાલ આવે કે આપેલ રાશિ ભૌતિક રાશિ નથી. ધારો કે આપણે કોઈ ફ્લાવરની વાત કરીએ, કોઈ ફૂલની વાત કરીએ. બરાબર? અને ફૂલ બહુ સુંદર છે તો આપણે કોઈને પૂછવું હોય કે આ જે ફૂલ છે એ કેટલું સુંદર છે, આપણે એને ક્વેશ્ચન પૂછીશું કે આ જે ફૂલ છે એ કેટલું સુંદર છે, તો આપણને જુદા જુદા પર્સન પાસેથી, જુદી જુદી વ્યક્તિઓ પાસેથી જુદા જુદા આન્સર મળી શકે. કોઈ એવું કહેશે કે આ ફૂલ તો બહુ સુંદર છે. ઓકે, કોઈ કહેશે હા સુંદર છે, બહુ બ્યુટીફુલ છે. એનો મતલબ કે આપણને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી એ ફૂલની જે સુંદરતા છે એ વ્યક્ત કરવા માટે લોકો જુદા જુદા આન્સર આપશે આપણને. બરાબર? પણ એક વાત સમજો કે આ ફૂલની જે સુંદરતા છે એ આપણે માપી શકીએ? ના, આપણે ફૂલની સુંદરતાને માપી શકતા નથી. જો આપણે કટરીના કૈફની વાત કરીએ, ચાલો હવે બધાના મોઢા પર મુસ્કાન આવી ગઈ હશે કટરીના કૈફની વાત કરીએ એટલે. બરાબર? ચાલો, કેમ કે બ્યુટીફુલ તો એ જ છે. બરાબર? આપણી તો વાત કરાઈ નહીં. ચાલો વળો, આપણે જો કટરીના કૈફની બ્યુટીની વાત કરીએ, કેટરીના કૈફની સુંદરતાની વાત કરીએ, તો આપણે કોઈને પૂછીએ કે પેલી કેટરીના કૈફ કેટલી સુંદર છે, તો એ આપણને કહેશે વાવ, she is so beautiful, she is gorgeous, she is charming. ઓકે, આપણે કોઈની સુંદરતા માટે આવા બધા શબ્દો યુઝ કરી શકીએ. પણ બેટા મને એ કહો કે આ બધા શબ્દો આધારિત આપણે આ જે કટરીના કૈફ છે એની જે એક્ચ્યુઅલ બ્યુટી છે, એની એક્ચ્યુઅલ કેટલી સુંદરતા છે એ નથી વ્યાખ્યાયિત કરી શકતા. બરાબર? આજે ઘણા બધા શબ્દો યુઝ કર્યા ને, she is so beautiful, she is charming, she is gorgeous. તો બેટા આ બધા જે વર્ડ હશે ને એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ બોલે છે, તો
કદાચ મને એ વસ્તુ ના પણ ગમતું હોય, બરાબર, પણ કોઈ વ્યક્તિને ગમતું હોય તો એના આધારે આન્સર અલગ હશે અને મારો આન્સર અલગ હશે. એનો મતલબ કે આપણે જે હેપીનેસ છે એટલે કે ખુશીની વાત કરીએ, યા તો દુઃખની વાત કરીએ, યા તો આપણે સુંદરતાની વાત કરીએ, કદરૂપતાની વાત કરીએ, તો બેટા આ જે બધી રાશિઓ છે ને એને આપણે માપી નથી શકતા. આપણે ખુશીને માપી શકીએ? કોઈ છોકરીની વાત નથી બેટા અહીંયા, બરાબર. ખુશી એટલે આપણે જે હેપીનેસ છે ને આપણી એને આપણે વ્યક્ત કરી શકીએ છીએ, એને આપણે માપી નથી શકતા. કોઈ માણસ હસતો હોય, કોઈ માણસ ખુશ હોય તો આપણે અંદાજો નથી લગાડી શકતા કે પેલી વ્યક્તિ છે કેટલી ખુશ છે, બરાબર. તો હેપીનેસ છે, પછી દુઃખ છે, કોઈની સુંદરતા છે, કોઈની કદરૂપતા છે, આ બધી જે રાશિઓ છે એને બેટા આપણે માપી નથી શકતા. તો એ ભૌતિક રાશિ નથી. ઓકે, તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે કઈ રાશિઓ ભૌતિક રાશિ તરીકે વર્તતી નથી. તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ બેટા. શું લખી શકીએ? એવી રાશિઓ જેને માપી શકાતી નથી. The quantities which we cannot measure. એવી રાશિઓ જેને આપણે માપી નથી શકતા, તો એવી રાશિને બેટા શું કહીશું આપણે? એ રાશિઓ ભૌતિક રાશિ નથી, નોન ફિઝિકલ ક્વોન્ટિટીઝ. જો આપણે ઇંગ્લિશમાં લખવું તો લખી શકીએ. શું બોલીશું? નોન ફિઝિકલ ક્વોન્ટિટીઝ. નોન ફિઝિકલ ક્વોન્ટિટીઝ એનો મતલબ કે એ ભૌતિક રાશિ નથી. રાશિને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? રાશિને કહેવાશે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે રાશિ. ચાલો, પહેલું આવી ગયું કે એવી રાશિઓ જેને આપણે માપી નથી શકતા, તો એ કેવી રાશિ થઈ ગઈ? એ ભૌતિક રાશિ નથી, એટલે કે નોન ફિઝિકલ ક્વોન્ટિટી છે. ચાલો ઉદાહરણ લઈ લઈએ. હમણાં જ આપણે બોલી ગયા. પહેલું કે કોઈ માણસ કેટલો ખુશ છે, તો આપણે એની જે ખુશી છે એ મેઝર નથી કરી શકતા, માપી નથી શકતા, એટલે આપણે એની જે હેપીનેસ છે એ માપી નથી શકતા. ઓકે, બીજું છે આપણે કેટરીના કૈફની વાત કરી. સુંદરતા છે, ઓકે, બ્યુટીફુલનેસ છે, સુંદરતા છે, તો આપણે એને પણ નથી માપી શકતા, બરાબર. આપણે કોઈ નાના છોકરાની વાત કરીએ અને નાના છોકરા માટે આપણે કોઈ ગર્લને પૂછીએ તો ગર્લનું રિએક્શન શું હશે? કોઈ છોકરું નાનું છે એ બહુ સુંદર છે, બહુ ક્યુટ છે, તો ગર્લ્સને આપણે પૂછીએ તો રિએક્શન શું હશે? જો પેલું છોકરું બહુ સુંદર હશે તો વાવ કેટલું ક્યુટ છે, બરાબર. અને કોઈ કેવી રીતે વ્યક્ત કરી શકે એને? વાવ કેટલું ક્યુટ છે. તો આ જે વાવ છે અને વાવ છે એના પરથી આપણે પેલું નાનું છોકરું છે એની જે ક્યુટનેસ છે એ ક્યુટનેસનો આપણે એનો એક્ચ્યુઅલ અંદાજો લગાવી શકતા નથી. તો આ જે ક્યુટનેસ છે, નાના છોકરાની જે ક્યુટનેસ છે, કેટલું ક્યુટ છે એ પણ આપણે માપી નથી શકતા. તો આ બધું સામા આવી જશે? નોન ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એનો મતલબ કે આ ભૌતિક રાશિ નથી. ચાલો હવે આપણું પિક્ચર સ્ટાર્ટ થશે. તો ભૌતિક રાશિ કોને કહીશું? તમે તો એ વાત કરી કે જે રાશિઓને આપણે માપી નથી શકતા એ બધી નોન ફિઝિકલ ક્વોન્ટિટીઝ, એટલે કે ભૌતિક રાશિ નથી. તો ભૌતિક રાશિ કોને કહીશું? એનો મતલબ કે ફિઝિકલ ક્વોન્ટિટી આપણે કોને કહીશું? ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ કોને કહીશું? ચાલો હવે વાતને સમજો. ભૌતિક રાશિની વાત કરીએ. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હશે, બરાબર? કદાચ ના જોયું હોય તો તમે સાંભળ્યું હશે, બરાબર. ચાલો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ પરફેક્ટલી આપણે મેઝર
બરાબર. આપણે મેજર ટાઈપને નથી મેજર કરી શકતા, પણ આપણને ખબર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકચ્યુઅલી આટલી હાઈટ છે. ચાલો એ છોડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જાઓ, આ માર્કરની વાત કરીએ. તો માર્કરની જે લંબાઈ છે એ હું મેજર કરી શકું, માપી શકું? હા ભાઈ, આ માર્કરની જે લંબાઈ છે એ હું માપી શકું છું. આ માર્કરની જે જાડાઈ છે એ હું માપી શકું? હા, એ પણ માપી શકું છું. બીજી વાત કે આ માર્કરનું જે દળ છે, દળ, તો માર્કરનું દળ આપણે માપી શકીએ? હા, આપણે માર્કરનું દળ પણ માપી શકીએ. ચાલો હવે આપણો આ જે લેક્ચર છે, હમણાં જે લેક્ચર લઉં છું એ લેક્ચર કેટલો લાંબો થશે? 30 મિનિટનો કે 40 મિનિટનો? જો હું બોલું છું 20 મિનિટનો કે 30 મિનિટનો કે 35 કે 40 મિનિટનો, તો આ જે સમયગાળો છે એ પણ આપણે વિથ ધ હેલ્પ ઓફ વોચ, આપણું જે ઘડિયાળ છે એ ઘડિયાળનો યુઝ કરીને, ઉપયોગ કરીને આપણે માપી શકીએ છીએ. તો બેટા લંબાઈની વાત કરીએ, દળની વાત કરીએ, સમયની વાત કરીએ, તો આ બધી એવી રાશિઓ થઈ ગઈ કે જેને આપણે કોઈ સાધન દ્વારા સીધે માપી શકીએ છીએ. તો એવી રાશિને બેટા આપણે શું બોલીશું? ભૌતિક રાશિ. ઓકે, ચાલો લખી લઈએ. એવી રાશિઓ કે જે માપી શકાય છે. એવી રાશિઓ કે જેને આપણે શું કરીએ? માપી શકાય છે. તેવી રાશિઓને ભૌતિક રાશિ કહે છે. એવી રાશિઓ જેને આપણે માપી શકીએ એને શું બોલીશું આપણે? ભૌતિક રાશિઓ. હમણાં જ વાત કરી આપણે 3 ભૌતિક રાશિની. મારે લંબાઈ માપવી હોય તો ભાઈ હું માપી શકું લંબાઈ. ક્લિયર? ચાલો બીજું, પહોળાઈ માપવી તો માપી શકું? હા, એ પણ માપી શકું. પણ બેટા પહોળાઈ છે એ બે પ્રકારની લંબાઈ જ છે ને. જો પહોળાઈમાં શું કરીશું આપણે? જો ખાસ રાખજો. ધારો કે મારી પાસે એક લંબચોરસ હોય, એક રેક્ટેંગલ છે, તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ આ લંબચોરસની શું થઈ ગઈ બેટા? લંબાઈ થઈ ગઈ ને. ઓકે, અને અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈ છે, જે અંતર છે, એને આપણે લંબચોરસને શું બોલીશું? પહોળાઈ બોલીશું ને. પહોળાઈને આપણે ઇંગ્લિશમાં બ્રેડ કહીશું, એટલે આપણે એને b થી દર્શાવીશું. બરાબર? તો પહોળાઈ પણ એક પ્રકારની શું થઈ ગઈ? લંબાઈ જ થઈ ગઈ. તો આપણે એને પણ માપી શકીએ. જો આપણે કોઈ પદાર્થના દળની વાત કરીએ તો આપણે આપેલ પદાર્થનું દળ પણ માપી શકીએ છીએ. ઓકે, તો એ પણ માપી શકીએ, એટલે એ પણ ભૌતિક રાશિ થઈ ગઈ. આપણે સમયની વાત કરીએ તો આપણે સમય પણ માપી શકીએ. તો બેટા લંબાઈ છે, દળ છે અને સમય છે એ એવી રાશિઓ થઈ ગઈ કે જેને આપણે માપી શકીએ છીએ. તો આ ત્રણે ત્રણ રાશિઓને આપણે શું બોલીશું? ભૌતિક રાશિઓ બોલીશું. ઓકે, ચાલો હવે વાતને સમજો કે મારે આ માર્કરની લંબાઈ માપવી હોય, ખાસ યાદ રાખજો, મારે જો આ માર્કરની લંબાઈ માપવી હોય તો હું જુદા જુદા એકમમાં માપી શકું. એકમ શું છે એની વાત કરીએ, પણ આપણે એવું બોલીએ છીએ જનરલી કે આ માર્કરની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર છે. જો સમજો શું બોલીએ આપણે? સેન્ટીમીટર. આપણે કદાચ માપવું હોય તો આપણે મીટરમાં બી માપી શકીએ. આપણે જુદા જુદા એકમો યુઝ કરી શકીએ, મિલીમીટરમાં બી માપી શકીએ. તો બેટા આપણે આ માર્કરની લંબાઈ માપવા માટે આપણે જુદું જુદું બોલ્યા. મીટરમાં પણ માપી શકીએ, સેન્ટીમીટરમાં પણ માપી શકીએ અને મિલીમીટરમાં પણ માપી શકીએ. એનો મતલબ કે લંબાઈ માપવા માટે આપણે જે મીટરનો ઉપયોગ કર્યો, જે સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો, જે મિલીમીટરનો ઉપયોગ કર્યો, તો બેટા મીટર છે, સેન્ટીમીટર છે અને મિલીમીટર છે એ લંબાઈ માપવા માટેનો શું બોલીશું? એકમ બોલીશું. ક્લિયર? ચાલો, આ જ માર્કરનું દળની વાત કરું.
આ માર્કરના હું દળની વાત કરું તો આ માર્કરનું દળ હું કિલોગ્રામમાં પણ માપી શકું, ગ્રામમાં પણ માપી શકું અને મિલીગ્રામમાં પણ માપી શકું. તો બેટા દળ માપવા માટે આ જે કિલોગ્રામ છે, ગ્રામ છે અને આ જે મિલીગ્રામ જેવા શબ્દોનો આપણે ઉપયોગ કર્યો તો એને આપણે દળના શું બોલીશું? એકમો બોલીશું. ક્લિયર? ચાલો હવે સમજો. હું એવું બોલી ગયો કે આ લેક્ચર જે હું તમને હમણાં કરાવું છું એ લેક્ચર કેટલા મિનિટ સુધી ચાલવાનો છે? તો જરૂરી નથી ને કે એક્ઝેક્ટ એ 30 મિનિટે પૂરો થઈ જાય. કદાચ એ 27 મિનિટ અને કંઈક સેકન્ડે પૂરો થાય, 27 મિનિટ અને 16 સેકન્ડે પૂરો થાય. તો બેટા સમય આપણે કલાકમાં પણ માપી શકીએ, મિનિટમાં પણ માપી શકીએ, સેકન્ડમાં પણ માપી શકીએ, મિલી સેકન્ડમાં પણ માપી શકીએ. તો આજે કલાક થઈ ગયું, આજે મિનિટ છે અને આજે સેકન્ડ છે એ સમય માપવા માટેના શું બોલાશે? એકમો બોલાશે. હવે તમે કન્ફ્યુઝ થશો અહીંયા આગળ કે સર લંબાઈ માપવી હોય, આ માર્કરની લંબાઈ માપવી હોય તો આપણી પાસે ઘણા બધા એકમો થઈ ગયા કે મીટરમાં પણ માપી શકું, સેન્ટીમીટરમાં પણ માપી શકું, મિલીમીટરમાં પણ માપી શકું. તો સર ક્યારે મારે મીટરનો ઉપયોગ કરવાનો, ક્યારે સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનો અને ક્યારે મિલીમીટરનો ઉપયોગ કરવાનો? તો બેટા યાદ રાખજો, આપણે ક્યારે મીટરનો ઉપયોગ કરવાનો, ક્યારે સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનો અને ક્યારે મિલીમીટરનો ઉપયોગ કરવાનો એ માટે વૈજ્ઞાનિકોએ પહેલાના સમયથી એવી ઘણી બધી એકમ પદ્ધતિઓ વિકસાવી કે જેના આધાર પર આપણે કયા એકમોનો ઉપયોગ કરવાનો છે એનો અંદાજો મેળવી શકીએ છીએ. એ પહેલા જુઓ કે એક્ચ્યુઅલી એકમ શું છે. આપણે એકમની વાત કરીએ, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ કોને કહેવાય? એકમને બેટા આપણે ઇંગ્લિશમાં બોલીશું યુનિટ. શું બોલીશું? યુનિટ. બરાબર? ચાલો, એકમ એટલે કોઈ પણ ભૌતિક રાશિનું ચોક્કસ માપન. પાછો બોલું છું, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ એટલે તે ભૌતિક રાશિનું ચોક્કસ માપન. બરાબર? ધારો કે આપણે ઇન્ડિયામાં રહીને 1 મીટરની વાત કરીએ, જો આપણને જે વસ્તુ ખ્યાલ છે ને એની વાત કરીએ છીએ આપણે. જો આપણે ઇન્ડિયામાં એવું કહીએ કે મને 1 મીટર લાંબી દોરી જોઈએ છે તો 1 મીટર લાંબી એટલે 100 સેન્ટીમીટર થશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આપણે આ જ વાત બેટા ઇન્ડિયામાં કરીએ કે અમેરિકામાં કરીએ કે પછી ઇંગ્લેન્ડમાં કરીએ કે પછી ન્યુઝીલેન્ડમાં કરીએ, ઓસ્ટ્રેલિયામાં કરીએ, ઇન શોર્ટ આપણે વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં જઈને એવું કહીએ કે મને 1 મીટર લાંબી દોરી જોઈએ છે તો પેલાને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આવે વ્યક્તિ આપણી પાસે કેટલી લંબાઈની દોરી માંગે છે. ક્લિયર? તો હવે સમજો કે એકમ એટલે શું? તો આપેલ ભૌતિક રાશિનું ચોક્કસ માપન. આપેલ ભૌતિક રાશિનું ચોક્કસ માપન જેને શું બોલીએ આપણે? એકમ બોલીએ છીએ. ચાલો હવે સમજો કે આપણે લંબાઈ માપવા માટે કયા કયા એકમોનો ઉપયોગ કરીએ છીએ બેટા? ચાલો સમજો. સર અમે કેવી રીતે બોલી શકીએ? અમે તમારી સામે થોડી બેઠા છીએ. તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર? તમને કંઈ પણ ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ કરી શકો છો. ચાલો જોજો, લંબાઈ માપવા માટે આપણે મીટરનો યુઝ કરીએ કે આપણે લંબાઈ મીટરમાં માપી શકીએ. બીજું આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ. આપણે બેટા મિલીમીટરમાં માપી શકીએ. ઓકે, ચાલો મીટરમાં માપી શકીએ, સેન્ટીમીટરમાં માપી શકીએ, મિલીમીટરમાં માપી શકીએ. તમે એવું કહેશો
કિલોમીટરમાં માપી શકીએ, હા કિલોમીટરમાં પણ માપી શકાય, ઇંચમાં પણ માપી શકાય, ફૂટમાં પણ માપી શકાય, બરાબર. તો આ લંબાઈ માપવા માટેના વિવિધ એકમો થઈ ગયા. પણ એ આધારે જે લંબાઈ છે એ લંબાઈનું જે માપન છે એ ફિક્સ હશે. ચલો એક વાત ધ્યાન રાખો. અહીંયા આગળ તમને ફૂટપટ્ટી દેખાય છે, તમને એક સ્કેલ દેખાય છે, બરાબર. ચલો એ કેટલા સેન્ટીમીટરની છે? 100 સેન્ટીમીટરની છે. એનો મતલબ કે 1 મીટર લાંબી છે. તો હવે તમને કોઈ એવું કે મને આ માર્કરની લંબાઈ કેટલી હશે? તો આપણે અહીંયા મૂકીને જોઈએ, સેન્ટીમીટરની સ્કેલ પર આપણે અહીંયા મૂકીને જોઈએ તો આપણે અહીંયા જોઈ શકશું કે આ કેટલી લાંબી છે. તો બેટા આપણને અહીંયા આગળ ઇંચમાં આપ્યું છે, સેન્ટીમીટરમાં નથી આપ્યું, કઈ વાંધો નહીં. આપણે અહીંયા જોઈ શકીએ કે એની લંબાઈ કેટલી છે? તો 5.5 ઇંચ જેવી છે, 5.5 ઇંચ જેવી દેખાય છે. તો એક્ઝેક્ટલી આપણે શું બોલ્યા કે 5.5 ઇંચ જેટલી લંબાઈ એટલે આટલી જ લંબાઈ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને કહો કે 5.5 ઇંચ એટલે એની પર્ટિક્યુલર ફિક્સ લંબાઈ હશે. ક્લિયર? ચાલો હવે સમજો કે આપણે જો દળની વાત કરીએ, આપણે જો કોઈ પદાર્થનું દળ માપવું હોય તો આપણે દળની વાત કરીએ તો દળ બેટા આપણે શામાં આપી શકીએ? એકદમ ખાસ યુઝ કરતો વર્ડ છે કિલોગ્રામ. પછી માપી શકીએ આપણે ગ્રામમાં પણ માપી શકીએ, બરાબર, અને મિલીગ્રામમાં પણ માપી શકીએ. આના કરતા પણ નાના એકમો છે દળ માટેના, એ આપણે જેમ જેમ ચેપ્ટર શીખતા જઈશું તેમ તેમ આપણને ખ્યાલ આવી જશે, બરાબર. ચાલો અને હવે આપણે જો સમય માપવો હોય બેટા તો આપણે સમય શેમાં માપી શકીએ? ઘડિયાળ, હે ને? ના, ઘડિયાળ તો શું થઈ ગયો કે આપણે જે સમય છે એ સમયને જોવા માટેનું સાધન થઈ ગયું ને. તો આપણે જે સમય છે એ કયા એકમમાં માપી શકીએ? તો આપણે કલાકનો પણ યુઝ કરી શકીએ કે આપણે કલાકમાં પણ માપી શકીએ, આપણે એને જ મિનિટમાં પણ માપી શકીએ અને આપણે એને જ સેકન્ડમાં પણ માપી શકીએ. આપણને કેટલા મિનિટ બરાબર કેટલા સેકન્ડ ખબર છે? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આપણે મિનિટને સેકન્ડમાં પણ ટ્રાન્સફર કરીને માપી શકીએ. તો બેટા આ લંબાઈ, દળ અને સમય માપવા માટેના આપણી પાસે ઘણા બધા એકમો થઈ ગયા. હવે તમને પેલું કન્ફ્યુઝન થયું હતું એ રિમૂવ કરીએ, કન્ફ્યુઝન દૂર કરીએ કે સર મારે ક્યારે લંબાઈ માપવા માટે ક્યારે મીટરનો ઉપયોગ કરવાનો, ક્યારે સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનો અને ક્યારે મિલીમીટરનો યુઝ કરવાનો. તો જોજો, વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષોથી માપન કરવા માટે ઘણી બધી એકમ પદ્ધતિઓ વિકસાવી અને એ એકમ પદ્ધતિમાં કોઈક પ્રોબ્લેમ્સ આવવાને કારણે એ એકમ પદ્ધતિને તેઓ અપડેટ કરતા રહ્યા. આપણો મોબાઈલ હોય તો મોબાઈલમાં એપ્લિકેશન્સને અપડેટ કરવી પડે, તો એમાં જે નવા ફીચર્સ છે એ અંદર ઉમેરાતા જાય, બરાબર. હવે નવા ફીચર્સ ઉમેરવાની કેમ જરૂર પડી કે એવા ફીચર્સ પહેલા નહોતા કે આપણે એને યુઝ કરી શકીએ, બરાબર. તો એને અપગ્રેડ કરીને, અપડેટ યા તો અપગ્રેડ કરીને આપણે શું કર્યું કે એમાં નવા ફીચર્સ શું કર્યા? એડ કર્યા. સેમ બેટા વૈજ્ઞાનિકોએ માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિઓ વિકસાવી અને એ એકમ પદ્ધતિમાં સમય સાથે થોડોક સુધારો વધારો કરવાની જરૂરિયાત ઉદ્ભવી અને એને કારણે એ એકમ પદ્ધતિઓ સમય સાથે બદલાતી રહી. ચાલો આપણે 1947 પહેલાની વાત કરીએ તો 1947 પહેલા ઇન્ડિયામાં એટલે કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું એવું તમે શીખી ગયા હશો અને એ બધાને જ ખ્યાલ હશે. તો બિફોર 1947 પહેલા અંગ્રેજો જે એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા બેટા એ એકમ પદ્ધતિનું નામ છે FPS એકમ પદ્ધતિ. તો આપણે હેડિંગ લગાવી દઈએ, જુદી જુદી એકમ પદ્ધતિઓ.
જુદી જુદી એકમ પદ્ધતિઓ. ચાલો હવે જુદી જુદી એકમ પદ્ધતિઓમાં કઈ એકમ પદ્ધતિ આવી શકે? તો પહેલી એકમ પદ્ધતિ છે એનું નામ છે FPS એકમ પદ્ધતિ. FPS એકમ પદ્ધતિ. ઓકે, ચાલો હવે વાતને સમજો. FPS એકમ પદ્ધતિ છે એ કઈ કઈ ભૌતિક રાશિનો સમાવેશ કરે? જો ખાસ ધ્યાન રાખજો. આ જે FPS એકમ પદ્ધતિ છે એ કઈ કઈ ભૌતિક રાશિનો સમાવેશ કરે છે? તો પહેલું જોજો, આ જે F છે ને એ F નો મીનિંગ થાય ફૂટ. ઓકે, એનો મતલબ કે એ કોનો એકમ હશે? લંબાઈનો એકમ હશે. P નો મીનિંગ થાય, P નું ફૂલ ફોર્મ થાય પાઉન્ડ. અને S ફોર સેકન્ડ. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો બેટા FPS એકમ પદ્ધતિ અનુસાર જે લંબાઈ માપવામાં આવતી હતી એ ફૂટમાં માપવામાં આવતી હતી, જે દળ માપવામાં આવતું હતું એ પાઉન્ડમાં માપવામાં આવતું હતું, અને જે સમય માપવામાં આવતો હતો એ સેકન્ડમાં માપવામાં આવતો હતો. ઓકે, ચાલો FPS એકમ પદ્ધતિ પછી એક નવી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને એ છે CGS એકમ પદ્ધતિ. અને બીજી એકમ પદ્ધતિ કઈ છે? CGS એકમ પદ્ધતિ. ચાલો હવે તમે તો હોશિયાર છો, તમને ખ્યાલ આવી જશે કે જો પહેલું જે અક્ષર છે એ લંબાઈ દર્શાવતો હોય તો એ લંબાઈને હું CGS એકમ પદ્ધતિ અનુસાર સેન્ટીમીટરમાં માપી શકું. એનો મતલબ કે CGS એકમ પદ્ધતિ અનુસાર લંબાઈને આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ. પદાર્થનું જે દળ છે એ દળને આપણે ગ્રામમાં માપી શકીએ. અને જે સમય છે એ સમયનો એકમ નથી બદલાયો, સમયને આપણે સેકન્ડમાં જ માપી શકીએ છીએ. ઓકે, ચાલો ત્રીજી પદ્ધતિની વાત કરીએ. ત્રીજી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી, એનું નામ છે MKS એકમ પદ્ધતિ. ચાલો, M stands for meter. એનો મતલબ કે MKS સિસ્ટમ એકમ પદ્ધતિ અનુસાર લંબાઈ મીટરમાં માપવામાં આવતી હતી, જે દળ છે એ કિલોગ્રામમાં માપવામાં આવતું હતું, અને જે સમય છે એ સેકન્ડમાં માપવામાં આવતો હતો. ક્લિયર? ચાલો હવે વાતને ખાસ સમજો. આજે FPS એકમ પદ્ધતિ, CGS એકમ પદ્ધતિ અને MKS એકમ પદ્ધતિ છે ને, તો એ તો ફક્ત ત્રણ જ ભૌતિક રાશિને માપવા માટેના એકમોની વાત કરે છે. કે હું લંબાઈ માપવું હોય તો હું માપી શકું એકમ પદ્ધતિ ત્રણનો માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને. દળ માપવું હોય તોય માપી શકું, સમય માપવો હોય તો પણ માપી શકું. પણ જો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો આપણે વિદ્યુત પ્રવાહને મીટરમાં કે કિલોગ્રામમાં કે સેકન્ડમાં નથી માપી શકવાના. આપણા ઘરે કેટલો વિદ્યુત પ્રવાહ આવે છે તો આપણે એવું નથી બોલતા કે આપણા ઘરમાં 1 કિલોગ્રામ જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે. બોલો તમે? ના, બરાબર? એનો મતલબ કે આપણે વિદ્યુત પ્રવાહ માપવા માટે આ જે કિલોગ્રામ છે, મીટર છે, સેકન્ડ છે જેવા એકમોનો ઉપયોગ કરી શકવાના નથી. તો બેટા થયું શું? એક એવી એકમ પદ્ધતિ વિકસાવવાની જરૂર પડી કે જે ચોથી ભૌતિક રાશિ, આમાં ફક્ત શું હતું? 3 જ ભૌતિક રાશિ હતી. એક હતી લંબાઈ, બીજું હતું દળ અને ત્રીજું હતું સમય. પણ જ્યારે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો ચોથી ભૌતિક રાશિ અંદર આપણે ઉમેરીએ
અને એક નવી એકમ પદ્ધતિ બનાવીએ કે જે આપણને 4 જેટલી ભૌતિક રાશિઓ વિશે માહિતી આપે. તો નવી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને એનું નામ છે MKSA. MKSA એકમ પદ્ધતિ. MKSA એકમ પદ્ધતિ. હવે સમજો આ MKSA એકમ પદ્ધતિ કોને સિમિલર દેખાય? તમને MKS ને સિમિલર દેખાય. લંબાઈ MKS અનુસાર લંબાઈ મીટરમાં માપતા હતા, તો ભાઈ MKSA અનુસાર પણ લંબાઈ તો મીટરમાં માપીશું, બરાબર. ડોટ કિલોગ્રામમાં માપતા હતા, તો આમાં પણ ડોટ તો આપણે કિલોગ્રામમાં માપીશું. સમય સેકન્ડમાં માપતા હતા, તો આમાં બી સમય તો આપણે સેકન્ડમાં જ માપીશું. પણ બેટા આપણે ચોથી ભૌતિક રાશિ ઉમેરી અને એ ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ જેને ઇંગ્લિશમાં આપણે કરંટ બોલીએ, પણ કેવો કરંટ? ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટ 10મા ધોરણમાં આપણે શીખી ગયા છે વિદ્યુત પ્રવાહ વિશે, બરાબર. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે વિદ્યુત પ્રવાહને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક કરંટ બોલાય, તો એને E વડે કેમ નહીં દર્શાવ્યું, કે મને કેપિટલ A વડે દર્શાવ્યું? તો બેટા તમે 10મા ધોરણમાં શીખી ગયા હશો કે વિદ્યુત પ્રવાહ વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતો, કે જેની યાદમાં વિદ્યુત પ્રવાહ એકમ જ બનાવી દીધો. આપણે બી ભવિષ્યમાં એવું કંઈ સંશોધન કરીએ કે આપણી યાદમાં, આપણા માનમાં એ લોકો એવી કઈ ભૌતિક રાશિ કે જેનું શું કરે, નામ જ બનાવી દે કે તમારા નામ પરથી. તો એવું શું કર્યું અહીંયા આગળ? વિદ્યુત પ્રવાહની વિશેનો એકમ આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું એમ્પિયર. આન્દ્રે મેરી એમ્પિયર. કદાચ આ વર્ષે 10th સ્ટાન્ડર્ડમાં 10મા ધોરણમાં બોર્ડ એક્ઝામિનેશનમાં 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન પૂછાયો હતો કે વિદ્યુત પ્રવાહનો એસઆ એકમ શું છે. કદાચ હું રાઈટ હોઉં તો આન્દ્રે મેરી એમ્પિયર એવો કે જવાબ આવતો હતો, બરાબર. તો એમ્પિયર ભાઈની યાદમાં વિદ્યુત પ્રવાહનો એસઆ એકમ શું છે? એમ્પિયર છે. અને એમ્પિયરને દર્શાવવા માટે સંજ્ઞા કઈ છે? કેપિટલ A સંજ્ઞાનો યુઝ કરીએ છીએ આપણે. એટલે અહીંયા આગળ શું કર્યું આપણે? A વડે દર્શાવ્યું. ચાલો, આપણને વિદ્યુત પ્રવાહની વાતની જરૂર પડી તો આપણે એક એવી નવી એકમ પદ્ધતિ વિકસાવી અથવા એને એકમ પદ્ધતિને અપગ્રેડ કરી કે હવે એ 3 નહીં આપણને 4 ભૌતિક રાશિઓ વિશે માહિતી આપે. પણ બેટા જો આપણે તાપમાનની વાત કરીએ, જો આપણે જ્યોતિ તીવ્રતાની વાત કરીએ, જો આપણે દ્રવ્યના જથ્થાની વાત કરીએ, તો આ બધી નવી ભૌતિક રાશિની વાત કરીએ. મારે તાપમાન માપવું હોય તો હું મીટરમાં નથી માપી શકતો કે મને આજે તાવ આવેલો છે અને મારું તાપમાન 1 મીટર જેટલું છે. આપણે આવો શબ્દ ક્યારે યુઝ નથી કરતા, બરાબર. આવી આપણે વાક્ય રચના ક્યારે યુઝ નથી કરતા. તો થશે શું કે આપણે જ્યારે તાપમાનની વાત કરીએ છે તો આપણે એક નવી એકમ પદ્ધતિ વિકસાવવી પડશે. તો આ બધું ને ભેગું કરીને એક નવી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એનું નામ છે SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિ. એને શું બોલાશે? SI નું ફૂલ ફોર્મ શું છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. બેટા આ જે ભૌતિક રાશિ, આ જે એકમ પદ્ધતિ છે ને એ આંતરરાષ્ટ્રીય રીતે સર્વસ્વીકૃત છે. એના મતલબ શું? આ એકમ પદ્ધતિનો ઉપયોગ દુનિયાની બધી કન્ટ્રી કરે એટલે એને શું કહીએ આપણે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. આંતરરાષ્ટ્રીય રીતે કેવી છે? સર્વસ્વીકૃત છે. તો હવે આ જે
પાંચમી એકમ પદ્ધતિ છે એસઆઈ એકમ પદ્ધતિ એ 7 જેટલી મૂળભૂત રાશિઓને 7 જેટલી રાશિઓને શું કરે અંદર સાંકળે એટલે કે એમાં 7 રાશિઓ આવી જાય અને એ 7 રાશિઓ આધારિત આપણે કોઈ નવી રાશિ બનાવી હોય તો એનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ। ચાલો હવે વાતને સમજો કે આ જે પાંચમી ભૌતિક રાશિ છે તમે એક કામ કરો તમે સ્ક્રીનશોટ લઈ લો। ઓકે ચાલો આજે એસઆઈ એકમ પદ્ધતિ છે એ કઈ કઈ ભૌતિક રાશિને સાંકળે એની પહેલા વાત કરી રાખીએ આપણે। તો પહેલા લખીશું ભૌતિક રાશિ, ભૌતિક રાશિઓ બરાબર। ચાલો એ ભૌતિક રાશિનો એકમ કોઈ પણ ભૌતિક રાશિ હોય એનો એકમ તો આપણે લખવો જ પડે અને સાથે સાથે એની સંજ્ઞા કે આપણે દર વખતે મીટર જેટલું લાંબુ થોડી લખવાના છે, મીટર કિલોગ્રામ એટલું બધું લાંબુ નથી લખવાના। તો આપણે કોઈ એવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ કે એ લખીએ એટલે આપણને અંદાજ આવી જાય કે ના કિલોગ્રામની જ વાત કરી છે, ના મીટરની જ વાત કરી છે, બરાબર। ચાલો પહેલી ભૌતિક રાશિ છે એનું નામ છે લંબાઈ। ઓકે પહેલી ભૌતિક રાશિનું નામ શું છે લંબાઈ। હવે બેટા સમજો કે એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર લંબાઈને માપવા માટેનો એકમ છે મીટર। મારે જો એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર લંબાઈ માપવી હશે તો હું કયા એકમનો ઉપયોગ કરીશ? મીટરનો ઉપયોગ કરીશ, બરાબર। પણ દર વખતે હું મીટર નથી લખવાનું મારે તો મીટરને લખવા માટે હું સંજ્ઞા દર્શાવીશ અને તે સંજ્ઞા છે સ્મોલ m। એનો મતલબ કે મીટરને દર્શાવવા માટે આપણે સંજ્ઞા સ્મોલ m નો યુઝ કરીશું। ચાલો એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર દ્વિતીય બીજી ભૌતિક રાશિ છે એ છે દળ। દળ માપવા માટે આપણે યુઝ કરીશું કિલોગ્રામ। એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર દળ શામાં મપાય? કિલોગ્રામ દ્વારા। તે કિલોગ્રામને દર્શાવવા માટે એકમ છે સંજ્ઞા છે સ્મોલ કે સ્મોલ g। બેટા બંને વચ્ચે સ્પેસ નહીં હોવી જોઈએ, સાથે જ લખીશું સ્મોલ કે સ્મોલ g। એ શું દર્શાવશે? કિલોગ્રામ। ચાલો ત્રીજી ભૌતિક રાશિ છે એ છે સમય। સમયને આપણે માપીશું એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર સેકન્ડમાં। શેમાં માપીશું? સેકન્ડમાં। અને સેકન્ડને દર્શાવવા માટે સંજ્ઞા છે સ્મોલ s, બરાબર, બીજી એબીસીડી નો s। ચાલો ચોથી ભૌતિક રાશિ છે અહીંયા આપણે વાત કરી ચાર તો આ જ લઈ લેવાની। એસઆઈ એકમ પદ્ધતિમાં ચાર તો આ જ લઈ લેવાની પણ એ સિવાયની ત્રણ શું કરી અંદર ઉમેરી અને નવું નામ આપ્યું એસઆઈ એકમ પદ્ધતિ। ચાલો ચોથી કઈ છે? વિદ્યુત પ્રવાહ। ચાલો એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર વિદ્યુત પ્રવાહને કયા એકમમાં મપાય? તો આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? એમ્પિયર છે। અને એમ્પિયરને દર્શાવવા માટે આપણે કેપિટલ A સિમ્બોલનો યુઝ કરીશું। જ્યાં આગળ કેપિટલ A દેખાય એનો મતલબ કે એમ્પિયર છે। ચાલો પાંચમી ભૌતિક રાશિની વાત કરીએ। ખાસ ધ્યાન રાખજો એનું નામ છે થર્મોડાયનેમિક તાપમાન। પાછા એકવાર શું નામ છે એનું? થર્મોડાયનેમિક તાપમાન, બરાબર, ગરમી। एक्चुअली ગરમી નહીં કહીશું, ગરમી એટલે હીટ, બરાબર, પણ થર્મોડાયનેમિક તાપમાન। હવે થર્મોડાયનેમિક તાપમાન માપવા માટે એક નવો એકમ છે, તમે કદાચ સાંભળ્યું હશે, કદાચ નહીં બી સાંભળ્યું હોય, કેલ્વિન। શું છે એકમ? કેલ્વિન।
એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર થર્મોડાયનેમિક તાપમાન એકમ શું છે કેલ્વિન અને કેલ્વિન ને દર્શાવવા માટે સંજ્ઞા છે કેપિટલ કે જો બેટા અહીંયા સમજો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને કિલોગ્રામ ને દર્શાવવા માટે સ્મોલ કે છે તમે જો ભૂલમાં અહીંયા આગળ કેપિટલ કે લખી નાખ્યો તો એ શું દર્શાવશે કે એટલે કેલ્વિન દર્શાવશે અને જી એટલે ગ્રામ દર્શાવશે બેટા પડી એટલે કિલોગ્રામ ને શાના વડે દર્શાવીશું સ્મોલ કે સ્મોલ જી દ્વારા અને થર્મોડાયનેમિક તાપમાનને આપણે કેલ્વિન એટલે કેપિટલ કે દ્વારા દર્શાવીશું ચાલો છઠ્ઠી ભૌતિક રાશિની વાત કરીએ છઠ્ઠી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા લ્યુમિનસ ઇન્ટેન્સિટી જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ છે બેટા કેન્ડેલા જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ શું છે કેન્ડેલા અને કેન્ડેલાને દર્શાવવા માટે સ્મોલ સી સ્મોલ ડી બરાબર સ્મોલ સી સ્મોલ ડી અને સાતમો એકમ છે એ ભૌતિક વિજ્ઞાન કરતા રસાયણ વિજ્ઞાનમાં એટલે તમારે કેમિસ્ટ્રીમાં બહુ ફેમસ છે અને એનું નામ છે દ્રવ્યનો જથ્થો નવી ભૌતિક રાશિ શું છે દ્રવ્યનો જથ્થો અને દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ છે મોલ ઇટ્સ નોટ મોલ ઇટ્સ અ મોલ ઓકે દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ શું છે મોલ અને મોલને દર્શાવવા માટે આપણે સ્મોલ m સ્મોલ o સ્મોલ n સંજ્ઞાનો યુઝ કરીશું તો એસઆઈ એકમ પદ્ધતિ કઈ સાત મૂળભૂત ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરે નો સમાવેશ કરે આવડો જોઈએ લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો આ સાતે સાતને આપણે શું બોલીશું ભૌતિક રાશિઓ શું બોલીશું ભૌતિક રાશિઓ અને એને એના એકમ કયા એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર લંબાઈ આપણે મીટરમાં માપીએ અને એને દર્શાવવા માટે સંજ્ઞા કઈ સ્મોલ m દળને આપણે કિલોગ્રામમાં માપીએ અને દર્શાવવા માટે સંજ્ઞા કઈ સ્મોલ k સ્મોલ g એકદમ સાથે બાજુમાં સમય દર્શાવવા માટે એકમ કયો સેકન્ડ અને સંજ્ઞા કઈ સ્મોલ s મારે વિદ્યુત પ્રવાહ માપવો હોય એટલે કે ચોથી ભૌતિક રાશિ તો એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર એમ્પિયરમાં માપી શકું અને એમ્પિયરને દર્શાવવા માટે સંજ્ઞા છે કેપિટલ E ફિફ્થ વન થર્મોડાયનેમિક ટેમ્પરેચર એટલે કે થર્મોડાયનેમિક તાપમાન તો એનો એકમ છે કેલ્વિન અને કેલ્વિનને દર્શાવવા માટે આપણે કેપિટલ K સંજ્ઞાનો ઉપયોગ કરીશું જ્યોતિ તીવ્રતા કેન્ડેલા અને કેન્ડેલા દર્શાવવા માટે આપણે સ્મોલ c સ્મોલ d નો યુઝ કરીશું અને લાસ્ટ એન્ડ ફાઇનલ દ્રવ્યનો જથ્થો અને એનો એસઆઈ એકમ છે મોલ અને મોલને દર્શાવવા માટે સંજ્ઞા છે સ્મોલ m સ્મોલ o સ્મોલ n તો આ શું થઈ ગયું આપણે ભૌતિક રાશિની વાત કરી એના એકમની વાત કરી અને એની સંજ્ઞાની વાત કરી ઓકે ચાલો હવે વાતને ખાસ સમજજો એટલે થયું શું ભૌતિક વિજ્ઞાનમાં કે હું આ સાત દેખને રાશિ આ સાત જે ભૌતિક રાશિ નીકળે ને એ સાત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને બીજી બધી તમામ ભૌતિક રાશિ ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં આપણે બીજી જેટલી બી ભૌતિક રાશિ શીખવાની છે એ બધી ભૌતિક રાશિ હું સાતનો ઉપયોગ કરીને બનાવી શકું ક્લિયર તો હવે સમજો આ સાતના બેઝ પર આ સાતના પાયા પર હું બીજી બધી ભૌતિક રાશિ બનાવી શકું તો આ સાત રાશિને આ સાત ભૌતિક રાશિને એક મસ્ત નામ આપ્યું અને એ રાશિનું નામ છે મૂળભૂત ભૌતિક રાશિ કેવી રાશિ બેટા મૂળભૂત ભૌતિક રાશિ ચાલો એ પણ જરા જોઈ લઈએ
ચાલો ભૌતિક રાશિ પાછી કેટલા પ્રકારની થઈ ગઈ? ભૌતિક રાશિના પાછા મુખ્યત્વે કેટલા પ્રકાર? બે પ્રકાર. આપણે ત્રીજીની શીખવાની છે, બરાબર? પણ એક્ચ્યુઅલી મને યાદ રાખો કેટલા પ્રકાર છે? મુખ્યત્વે બે પ્રકાર છે. ચાલો હવે બે પ્રકાર કયા કયા? તો પહેલી ભૌતિક રાશિને બોલીશું આપણે મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ જેને ઇંગ્લિશમાં બોલાય ફંડામેન્ટલ. મેન્ટલ નહીં, મેન્ટલ નહીં, ફંડામેન્ટલ. ફંડામેન્ટલ physical quantity અથવા એવું નહીં ગમતું હોય તો બીજું નામ કહી શકીએ આપણે બેઝ ફિઝિકલ ક્વોન્ટિટી. બેઝ એટલે પાયો, પાયાની ભૌતિક રાશિઓ. બેઝ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ક્વોન્ટિટીઝ બહુવચન છે, બરાબર? ક્વોન્ટિટીઝ. ચાલો હવે સમજો કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? તો એવી ભૌતિક રાશિ જેનો ઉપયોગ કરીને બીજી તમામ ભૌતિક રાશિઓ મેળવી શકાય, તો એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિને શું બોલીશું? આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ બોલીશું. તો લખી લઈએ. એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેનો ઉપયોગ કરીને બીજી તમામ ભૌતિક રાશિઓ મેળવી શકાય અથવા બનાવી શકાય. તો આ ઓછામાં ઓછી એટલે ઇન ટર્મ ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. વાતમાં ખબર પડી? મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? ઓછામાં ઓછી એવી ભૌતિક રાશિ કે એના આધારે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગમાં આવતી બધી જ ભૌતિક રાશિઓ શું કરીએ? બનાવી શકીએ. તો જે ઓછામાં ઓછી ભૌતિક રાશિ છે એને આપણે શું બોલીશું? મૂળભૂત ભૌતિક રાશિ. ચાલો હવે મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે? યાદ રાખજો. SI એકમ પદ્ધતિમાં આવતી જે 7 ભૌતિક રાશિઓ છે એ 7 ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું. ચાલો તો ફોર એક્ઝામ્પલ એના ઉદાહરણ કયા? તો અહીંયાથી જોઈને લખી શકો છો. બેકટી કોપીમાં બની છે. એક તો લંબાઈ છે, પછી દળ, પછી સમય, પછી શું છે? વિદ્યુત પ્રવાહ, પછી થર્મોડાયનેમિક તાપમાન, જો કોઈ ગુજરાતીમાં કદાચ કોઈ જોડણીમાં ભૂલ રહી જાય તો માફ કરજો, બરાબર? થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને લાસ્ટ એન્ડ ફાઇનલ દ્રવ્યનો જથ્થો. ક્લિયર? તો આજે
7 રાશિ મળી આપણને 7 ભૌતિક રાશિ મળી. ભૌતિક કેમ કે આપણે માપી શકીએ એટલે ભૌતિક, બરાબર. અને એના આધારે બીજી બધી મેળવી શકીએ એટલે આ સાથે શું બોલીશું આપણે મૂળભૂત ભૌતિક રાશિ. આઈ હોપ કે તમને આટલી વાત મગજમાં ઉતરી ગઈ હશે. ચાલો હવે આ તો મૂળભૂત ભૌતિક રાશિની વાત કરી. એક બીજો એનો પાર્ટ પડે છે, એનું નામ છે સાધિત ભૌતિક રાશિ. સાધિત નહીં, સાધિત ભૌતિક રાશિ. એને ઇંગ્લિશમાં કહેવાય derived physical quantities. So it's આપણે derived physical quantities. ચાલો આ સાતનો ઉપયોગ કરીને આપણે જે રાશિ બનાવીએ, ઓકે, જેના આધારે બનાવીએ એ મૂળભૂત, અને જેને બનાવીએ એ કેવી બોલાય સાધિત. ચાલો લખી કાઢીએ એનો વ્યાખ્યા. એવી ભૌતિક રાશિઓ જેને મૂળભૂત ભૌતિક રાશિના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે છે. તેને સાધિત ભૌતિક રાશિ કહે છે. તેને સાધિત ભૌતિક રાશિ કહે છે. ઓકે, ચાલો હવે સાધિત ભૌતિક રાશિઓ કઈ તેના ઉદાહરણ છે ને. ચાલો એના પર ઉદાહરણ લઈ લઈએ. યાદ રાખજો, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, દબાણ. બહુ બધી ભૌતિક રાશિઓ છે, બરાબર. ઘણી બધી ભૌતિક રાશિઓ છે જે આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ દ્વારા મેળવી શકીએ. તો એ બધીને શું બોલીશું આપણે સાધિત ભૌતિક રાશિઓ. ચાલો હવે ઉદાહરણ આપણે જોઈ લીધા. વેગ છે, પ્રવેગ છે, વેગમાન છે, બળ છે, દબાણ છે, ટોર્ક છે, ઘણું બધું આવે. એ બધીને આપણે શું બોલીશું સાધિત ભૌતિક રાશિ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બેટા આપણે વાત કરીશું કે સાધિત ભૌતિક રાશિને એટલે કે વેગને, પ્રવેગને, વેગમાનને, બળને, દબાણને, ટોર્કને આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ દ્વારા કેવી રીતે મેળવી શકીએ. ઓકે, ચાલો તો ત્યાં સુધી આપણે બ્રેક લઈએ. ત્યાં સુધી do whatever you want but don't trouble your mom. Thank you.